મિત્રો આજે આપણે ટૂંકી અને ટચ તમે દુખી કેમ થાવ છો એના વિશે વાત કરી લઈએ। ટૂંકી અને ટચ ખાલી 2 મિનિટ આ વાર્તા સાંભળી લેજો મિત્રો, જીવનમાં કોઈ દિવસ દુખી નહીં થાવ। મિત્રો જ્યારે આપણે દુખી થઈએ ત્યારે કઈ વાત ઉપર થતા હોઈએ? કાં તો કોઈને મોટો રોગ હોય કે ભગવાન મને આવી બીમારી કેમ દીધી। તો મિત્રો આ શરીરને બીમારી ના થાય તો બીજું શું થાય? આ 5 ભૂતોનું જે પૂતળું બન્યું છે એમાંથી એકાદ વસ્તુ આગા પાછી થાય તો બીમાર થવાય, એમાં શું? બીજી વાત કરીએ કે કોઈએ કાંઈ કીધું હોય અને તમને દુઃખ લાગી ગયું હોય તો મિત્રો કોઈએ કાંઈ કીધું હોય તો માણસ જેવું છે એવું એનું વર્તન ચાલવાનું, એમાં ક્યાં દુઃખી થવાની જરૂર આવે છે? આપણને શું નડે છે? કોઈ વસ્તુ કાંઈ કહી જાય તો ભલે ને કહી જાય, કપડાં ખંચેરીને આપણે આપણા ઘેર। ત્રીજી વાત કહી દઉં મિત્રો કે દુઃખી એટલા માટે થઈએ છીએ કે માણસને માણસ કરતાં પૈસો વધારે વાલો છે। મારું વપરાઈ જાય, મારું આમ થઈ જાય, તું લઈને શું આવ્યો તો કે તારું વપરાઈ જાય? આ દુનિયાની અંદર ભગવાને તમને મૂક્યા છે કોઈ પૈસા ભેળા કરવા માટે નથી મૂક્યા। તમે માત્ર આંકડાની ઝૂંપડીમાં રહો અને 2 ટાઈમ સારું રાંધીને ખાઓ મિત્રો, જીવનની તમને મજા આવશે। પૈસા શું કરવાના માણસને? માણસ પૈસાની પાછળ એટલો પાગલ છે કે હાય પૈસો ખવું પૈસો, હાય પૈસો ખવું પૈસો, પણ એ પૈસો એને ક્યાં કામમાં લાગે છે? હા, જો મિત્રો તમારા કર્મની અંદર આ બધું લખાયેલું હોય એ બધું થયા કરવાનું। સંસારમાં આ જ બધું હોય, દુનિયાની અંદર તમે આવો એટલે આવું જ હોય, આમાં કંઈ દુઃખી થવાની જરૂર જ નથી। આવું આ દુનિયામાં ચાલ્યા કરે। અખિલ બ્રહ્માંડના માલિકે તમને જો જીવનમાં આવ્યા હોવ અને એમણે તમને જીવનમાં મૂક્યા છે તો મિત્રો જેમ છે એમ જીવન જીવી લેવાનું। કારણ કે આપણે એક દ્રષ્ટાંત નાનું આપીએ તો અમરેલીના સંત મૂળદાસને તમે જોઈ લેજો મિત્રો, એના જીવનની અંદર એટલું બધી પબ્લિક એમના પગે લાગતી હતી, એ જ પબ્લિકે એમને જૂતાનો હાર પહેરાયો તો એ અમરેલીનો સંત મૂળદાસ એને કોઈ ફરક નહોતો પડ્યો, કારણ કે એ દિવ્ય આત્મા હતો। તો મિત્રો આજે આટલો ટૂંકો જ વિડીયો એટલા માટે બનાવ્યો કે માણસના મનની અંદરથી બધા દુઃખોને સમાપ્ત થઈ જાય। મિત્રો આ વિડીયો જોઈએ અને જો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કોમેન્ટ જરૂર કરી લેજો મિત્રો। જય દ્વારકાધીશ।